सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य आणी श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अजातशत्रु राजातं परब्रह्मविद् उक्तवान् परं ब्रह्म वदिष्यामीति उक्तिः तव मृषा भवेत्। परब्रह्मविद् राजा अजातशत्रु परब्रह्मनो ज्ञाता। तो गार्ग्य पण ब्रह्मनो ज्ञाता છે પરંતુ અપર બ્રહ્મનો જ્ઞાતા। અજાતશત્રુ બ્રહ્મનો જ્ઞાતા છે પરબ્રહ્મનો જ્ઞાતા। એટલે હવે એમનું જે મોહો છે જે સ્થાન છે એ નક્કી થઈ ગયું। કારણ કે એતાવતાનું બસ આટલું જ ખબર છે, આટલું જ જાણે છે ભાઈ, આથી વધારે નહીં। તો કે ના, હું આટલું જ જાણું છું। આમાં એક સરળતા બતાવે છે। પછી પોતાનો બચાવ કરવાનો નક્કી થઈ ગયું કે હું આટલું જાણું છું અને રાજા હું કંઈક નથી જાણતો એવું હું જાણું છું તો રાજા બધું જાણે જ છે, કારણ કે રાજાએ સિદ્ધ કરી આપ્યું। પ્રત્યેક પર્યાયમાં રાજાએ કહ્યું કે જે દેવતાની ઉપાસના કરે છે એ દેવતાના શું ગુણો છે, એ ગુણો ધરાવનાર દેવતાની ઉપાસનાનું શું ફળ છે, જે બધું મેં સિદ્ધ કરેલું છે, જાણું છું ને સિદ્ધ કરેલું છે। આમ જે કશું પણ ગાર્ગે સિદ્ધ કર્યું હતું એ તો અજાતશત્રુ સિદ્ધ કર્યું જ હતું, તો ઉપરાંત પોતે કંઈક જાણે છે। એટલે આ રીતે ગાર્ગ્યને પોતાના જ્ઞાની કે પોતાની સિદ્ધિઓની અને આધ્યાત્મિક સિદ્ધિઓની મર્યાદાનું ભાન થયું કે હું બધું નથી જાણતો, પોતે સર્વજ્ઞ છે, સર્વ જાણે છે,
બધી સિદ્ધિઓ પ્રાપ્ત, એ પ્રકારની વસ્તુ, એવી પ્રકારના ખ્યાલને કારણે કંઈક આવો ઘમંડ જન્મ્યો હતો, દર્પ જન્મ્યો હતો. એ જોયું કે વાત બરાબર નથી, બધું જાણતો નથી. એવું લાગે છે કે જાણવાની વસ્તુ નથી જાણતો. અજાતશત્રુ કંઈક જાણે છે. એટલે પોતાના જ્ઞાન વિશેના આ પ્રકારના એક ભ્રમમાંથી જે ઘમંડ જન્મ્યો હતો, ઘમંડનું કારણ આ ભ્રમ હતો. પોતાના જ્ઞાન વિશેનું, પોતાની સિદ્ધિઓ વિશે. આમ તો હંમેશા ભ્રમમાંથી જ ઘમંડ જન્મે, પણ એ ભ્રમ દૂર થયો, ઘમંડ દૂર થઈ ગયો. રાજાએ ટોણો પણ માર્યો, જે ન મારવો જોઈએ. ક્ષત્રિય બ્રાહ્મણને આવા ટોણા ન મારવા જોઈએ. બ્રાહ્મણ ઊંચા સ્થાને છે, ક્ષત્રિય નીચા સ્થાને છે. છાનબાન છોડો, ચાલો એવું હોય તો પણ, છતાંય પણ અજાતશત્રુએ ગાર્ગ્યને ટોણો માર્યો. બસ આટલું જ આવડે છે. ઉપરાંત કહ્યું પરબ્રહ્મ વદિષ્યામિ યુક્તિ તો મૃષા ભવેદ. જો આટલું જ તમારું જ્ઞાન હોય તો પરમ બ્રહ્મ વદિષ્યામી, હું પરબ્રહ્મનો ઉપદેશ કરીશ, એનું જ્ઞાન કરાવીશ. ઉપદેશ કરવો એટલે હું પરબ્રહ્મનું જ્ઞાન કરાવીશ. એ ઉક્તિ હતી. આમ તો એણે બ્રહ્મ વદિષ્યામી કે બ્રહ્મ પ્રમાણે જ કહ્યું હતું, પરંતુ પોતે જેને બ્રહ્મ જાણે છે એ પરમ છે એવી જાતનો ખ્યાલ તો એ ધરાવતો જ હતો. અને માટે એણે જ્યારે બ્રહ્મનો ઉપદેશ કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પોતાની દ્રષ્ટિએ પરબ્રહ્મનો ઉપદેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારે પરબ્રહ્મ એવો શબ્દ વાપરવામાં આવ્યો, એક ઉપપદ ઉમેરવામાં આવ્યું વિદ્યારણ્ય સામે વડે. અને બ્રહ્મતે બ્રહ્માણી એમ જ્યારે ગાર્ગ્યએ અજાતશત્રુને કહ્યું, અજાત એમ જ સમજ્યું કે અમારે પરમ બ્રહ્મનો ઉપદેશ કરશે. એ રીતે બંનેની દ્રષ્ટિએ બ્રહ્મ એટલે પરમ બ્રહ્મ જ હતું, પણ પરમ બ્રહ્મની સમજ બંનેની જુદી જુદી હતી. હે ગાર્ગ્ય, પરબ્રહ્મ વદિષ્યામિ યુક્તિ તવ ઉક્તિ, કે હું પરબ્રહ્મનો ઉપદેશ કરીશ. એ ઉક્તિ, એ વચન મૃષા ભવે, તો પછી એ વચન ખોટું ઠર્યું. કહ્યું કંઈક અને કર્યું કંઈક એવું થઈ ગયું. એક વચન આપીએ ને પછી આપણે માનીએ છીએ કે આપણે વચન પાલન કર્યું. એ ખોટું બોલ્યો એને પોતાની દ્રષ્ટિએ ના કહેવાય. અને છતાં પણ જે વચન આપેલું વચનનું પાલન ન થયું, એ દ્રષ્ટિએ જે વચન આપ્યું તો ખોટું થયું. પોતે ખોટો ઠર્યો, પોતે ખોટું બોલ્યો એવું કદાચ આપણે એવું ન કહીએ, પરંતુ પોતે જે બોલ્યો એ ખોટું ઠર્યું. તો ઉક્તિ મૃષા ભવેત. અને ઉમેર્યું અજાતશત્રુ રાજાએ, જગત પુરુષાણામ ચ કર્તૃ બ્રહ્મેતિ બુદ્ધ. કેમ ખોટું છે? જે પ્રસ્તાવ મૂક્યો, જે વચન આપ્યું કે હું પરબ્રહ્મનો ઉપદેશ કરીશ, એ ખોટું કેમ છે? કે પરબ્રહ્મ શું છે? આ પુરુષને પરબ્રહ્મ માનવામાં આવ્યું છે. આદિત્ય પુરુષ, ચંદ્રમસી પુરુષ, વિદ્યુતી પુરુષ. આમ ગઈકાલે કહ્યું તે પ્રમાણે આ બધા સૂક્ષ્મ શરીર ઉપેક્ષિત ચૈતન્યના નામ છે. આદિત્યમાં રહેલો પુરુષ એટલે આદિત્ય દેખાય છે બધાને. એમાં પુરુષ એમાં રહેલો ચેતન આત્મા. પણ ગાર્ગ્ય કોને ચેતન આત્મા માને છે? આદિત્યમાં જે પ્રાણ છે ને એ પ્રાણને ચેતન આત્મા માને છે. તેમ ચંદ્રમામાં, તેમ વિદ્યુતમાં, તેમ આકાશમાં વગેરે આવા 16 અંગો. કારણ કે અંગ તો જાણે કે ચેતનવંત તો હોય જ.
આત્મા દેહને ચેતનવંતો બનાવે એટલે બધા અંગોમાં ચેતન વ્યાપેલું જ હોય. તેવી રીતે પરમાત્મા આ જગતરૂપી દેહને ચેતનવંતો બનાવવા માટે ચેતનવાન પરમાત્મા ચેતન એ સર્વત્ર વ્યાપેલો છે. ચેતના ધૃતિ, ભગવાને કહ્યું ચેતના હું છું, દેહમાં વ્યાપ્ત ચેતના. એટલે કે દેહમાં જે સૂક્ષ્મ શરીર વ્યાપ્ત છે ને એમાં પ્રતિબિંબિત ચેતના હું છું, એનો અર્થ એવો થયો ત્યાં આગળ. તેમ જે આપણે અનુભવીએ છીએ, જોઈએ છીએ કે અનુભવીએ છીએ એ સમષ્ટિ સ્થૂળ શરીર છે. એટલી સમજ તો છે આપણા મહાપુરુષોને કે આ જ માત્ર અંતિમ સત્ય નથી, પરંતુ આ જગત જે ગતિમાન છે, જગતમાં જે એક વ્યવસ્થા છે, સંવાદિતા છે, ગતિ છે, આ બધું કશાકને કારણે છે, ચેતનને કારણે છે. એ પણ સમજાય કે આ ચેતન બે સ્તરની અંદર અભિવ્યક્ત થાય છે. પહેલા ચેતન સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્ત થાય છે અને સૂક્ષ્મ શરીરને ચેતનવંત બનાવે છે. એ દ્વારા આ પછી મનને, ઇન્દ્રિયોને, દેહને ચેતનવંતો બનાવે છે. એ કહે છે ચિચ્છાય ચિચ્છાયો છાયા ચૈચ્છાયા ચિચ્છાયા નહીં તપ્તાય પિંડવન મતમ ચિચ્છાયા છાયાહંકારયોરૈક્યમ તપ્તાય પિંડવન મતમ. આ છાયા ચિચ્છા અને અહંકારનું ઐક્ય એવું છે તપ્તાય પિંડવત. એ ગરમ કરેલા લોખંડના ગોળા જેવું છે. તો જેમ અગ્નિની ઉપસ્થિતિમાં આ લોખંડને લાલ અને ગરમ બની જાય તેવી રીતે આ છાયાની ઉપસ્થિતિમાં, ચિચ્છાની ઉપસ્થિતિમાં અહંકાર ચેતનવંતો બને. અને તેથી આ બધા જે આપણે અનુભવી છે સ્થૂળ શરીરો છે, પૃથ્વીની અંદર રહેલો પૃથ્વીનો અંતર્યામી બ્રાહ્મણમાં કહ્યું પૃથ્વી યસ્તે શરીરમ પૃથ્વી યમ ન વેદ. પૃથ્વી જેનું શરીર છે એ પૃથ્વ્યામ તિષ્ઠન, જે પૃથ્વીમાં રહેલો છે. પૃથ્વી જેનું શરીર છે, પૃથ્વી જેને જાણતી નથી. અંતઃસંયમયતી, જે અંદર રહીને નિયમન કરનાર છે. એ અંતર્યામી એટલે સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, જેને વૈષ્ણવ લોકો પરમાત્મા માને છે. અંતર્યામી તો અંતર્યામીને જ આત્મા માનીને, અંતર્યામી કોણ છે? સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય. અહીં સૂક્ષ્મ શરીર માટે પ્રાણ શબ્દનો પ્રયોગ થયો. કારણ કે કઈ રીતે આપણે સૂક્ષ્મ શરીરને જોઈએ છીએ એનો આધાર છે. સૂક્ષ્મ શરીરમાં તો ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, બધી શક્તિઓ છે. પણ જગતની અંદર જે ગતિમત્તા છે એ સૌથી પહેલા ધ્યાન ખેંચનારો છે. એ ગતિ છે, શક્તિ છે. એ કોને કારણે? પ્રાણને કારણે. સમસ્ત સર્વ શક્તિમાન સમષ્ટિ પ્રાણ. એટલા માટે અહીંયા પ્રાણની પ્રધાનતાથી ઉપાસના કરવામાં આવી. આ પ્રકારે વેદ ઉપનિષદોમાં અને અન્યત્ર પણ પ્રાણની પ્રધાનતાથી ઉપાસનાનું ઘણું મહત્વ છે. બસ એને આત્મા માનવામાં આવે છે. એટલે પોતાની દ્રષ્ટિએ ગાર્ગ્ય સાચો છે ભાઈ, પણ તારી આ દ્રષ્ટિ બરોબર નથી, પર્યાપ્ત નથી. એટલે જે અંતર્યામી પુરુષોની તું ઉપાસના કરે છે, કહ્યું કે જગત પુરુષાણામ છે.
એ બધા પુરુષો છે અંતર્યામી છે, અર્થાત પ્રાણ કે સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત ઉપહિત ચૈતન્ય છે. પણ આમ ઉપાધિની પ્રધાનતાથી ઉપાસના કરવામાં આવે છે અને તેથી ઉપાધિને પ્રાણને સૂક્ષ્મ શરીરને જ આત્મા માનવામાં આવે છે. અર્થાત ચેતનતા આ પ્રાણનો ધર્મ છે. પ્રાણ ચેતન છે, આત્મા છે. એટલે આ વ્યક્તિગત વ્યષ્ટિ શરીરમાં એને ભોગતા કહેવામાં આવે. વેદાંત શાસ્ત્ર ભોગતાના આત્મા કહેતું નથી, પણ આત્મા જ ભોગતા છે. ભોગતા ચેતન હોય, જળ વસ્તુ ના હોય, પ્રાણ ભોગતા ન હોઈ શકે. તે પ્રાણ ભોગતા નથી એ કહેવા દ્વારા પ્રાણ આત્મા નથી કહેવામાં આવ્યું. ભોગતા એ આગળ કહે છે, આત્મા એવું કહેવાનું નથી, પરંતુ આત્મા એ ભોગતાના રૂપમાં વ્યક્ત છે, પ્રાણ નહીં. તમારે ચૈતન્યનું અન્વેષણ કરવું તો જ્યાં ભોગતા છે ત્યાં અન્વેષણ કરો, એવું થશે. પણ જે પુરુષોની ઉપાસના કરે છે, અને કેવા પુરુષો છે, ઉપાધિ સહિતના, એ ઉપાધિને જગત કહેવામાં આવે. બધી ઉપાધિ ભેગી કરો તમે બધા અંગોની, તો જગત બની જાય ને, જષ્ટિ ને સમષ્ટિ. જગત પુરુષાણામ છે કર્તૃ બ્રહ્મે. તું આ બ્રહ્મ કોને કહેવાય? આ પુરુષો અને જગતરૂપી ઉપાધિનો બનેલો આ પ્રાણ એ બ્રહ્મ નથી, જેને તું બ્રહ્મ માને છે. પરંતુ આ બધા જેમાંથી ઉત્પન્ન થયા. ગઈકાલે વાત કરવામાં આવી કે ઉત્પત્તિ બે પ્રકારની છે. આ જગતની ઉત્પત્તિ જે છે એ પરમાત્માની કલ્પના કહો, સર્જન કહો. પણ પુરુષ અર્થાત જીવાત્માઓ છે. આ બધા જીવાત્માના નામ કહેવાય, અંતર્યામી નામ. એની ઉત્પત્તિ ચૈતન્યમાંથી થાય ને, ચૈતન્ય એ રીતે પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે. એ ઉપાધિમાં અહમભાવ ધરાવવા દ્વારા ચૈતન્ય આ બધા રૂપ ધારણ કરે છે. એ રીતે ઉત્પત્તિ સમજવાની. જગત પુરુષાણામ ચ કર્તૃ. આમ જગત ઉપાધિમાં જે ચૈતન્ય છે, અવચ્છિન્ન ચૈતન્ય છે, એનું કરનાર, એનું અધિષ્ઠાન કયું છે? એને બ્રહ્મ કહેવાય. આમ તેને જે કહ્યું મિથ્યા કેમ છે એ બતાવવું પડે ને. મૃષા ભવેત તવ ઉક્તિ મૃષા ભવેત. ઉક્તિ તો ખોટી છે. કેમ? તો કે બ્રહ્મ આ છે. ભાઈ તમે જેને બ્રહ્મ માનો છો એ બ્રહ્મ નથી, બ્રહ્મ તો આ છે. એનું કારણ એ બ્રહ્મ છે. અને વેદાંતમાં કારણ અધિષ્ઠાન કારણ સમજવાનું. કારણ વેદાંત શાસ્ત્ર મુખ્ય અર્થમાં કારણ સ્વીકારતું એટલા નથી કે હા વ્યવહાર સ્તરે કાર્યકારણ છે ખરું, પણ અંતતો ગત્વા પરમાત્મા કોઈ કારણ નથી. જાણે કે કારણ કહેવાય, અધિષ્ઠાન કારણ એટલા માટે કહેવામાં આવ્યું. વિવર્ત કારણ કહેવામાં આવ્યું, પેલું પરિણામી કારણ નહીં. એટલે કર્તૃ બ્રહ્મેદ બુદ્ધિ, આ બધાનું સર્જન કરનાર, આ બધાનો કરતા અર્થાત અધિષ્ઠાન બ્રહ્મ છે. એથી બુદ્ધિ થાય. એ પ્રકારે જાણો તો બ્રહ્મને જાણવું કહેવાય. હવે જાણવાનો પ્રકાર બદલાઈ જાય છે. અત્યાર સુધી જાણવાનો પ્રકાર હતો ગાર્ગ્યના પક્ષે. એ સાક્ષાત્કાર કરવો, તાદૃશ કરવું, એ પ્રકારે પોતાના અનુભવનો વિષય બનાવવો, એને જાણવાનું હતું. અનુભવ કરનારનું સ્વરૂપ જાણવું એ હવે આ બીજા પ્રકારનું જાણવાનું છે. પહેલામાં ગુરુની જરૂર તો પડે જ, પણ કઈ રીતે ઉપાસના કરવી એના માર્ગદર્શન માટે ગુરુની જરૂર પડે. અહીં તો આ જાણનારનું શું સ્વરૂપ છે, કરતા ભોગતાનું શું સ્વરૂપ છે, અધિષ્ઠાન સ્વરૂપ છે.
એટલે આ પુરુષ કહો કે જગત કહો, એને કર્તા સાથે બ્રહ્મ સાથે સીધો સંબંધ નથી. અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે. એટલા માટે બાદથી જાણવાનું છે. અધ્યારોપનો બાદ કરવો એટલે કે એને ગાર્ગે અધ્યારોપની સત્યતા આપે છે. મૃષા ભવેત તો કે તું જેને સત્ય માને છે સત્ય નથી, એ તો મિથ્યા છે, અધ્યારોપ છે, આભાસ છે. એ રૂપે જે ભાષ્ય રહ્યો છે એ સત્ય છે. આ પ્રકારે જાણે છે ગાર્ગે તો બ્રહ્મને જાણ્યું કહેવાય. બીજી વસ્તુને જાણીને બ્રહ્મ માનતો હતો, માટે હું બ્રહ્મનો ઉપદેશ કરીશ, એ ઉક્તિ છે મૃષા, એ ખોટી છે. માલા કહી પરવિદ્યાર્થમ રાજાનમ ઉપસંદવાન. બાલક એ જિજ્ઞાસુ છે, અર્થાત એને ખરેખર જાણવું છે. એ ઝંખના અંદર અંદર પડેલી હોવી જોઈએ ખરી, જે કદાચ આ ઉપાસનાઓને કારણે જે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી એમાં પેલી જાણે કે છુપાઈને પડી હશે, શું ઢભેરાઈને પડી હશે. આ જ્યારે દૂર થયું ત્યારે ઝંખના પ્રગટ થઈ ગઈ. એટલે ગાર્ગે અપમાનિત થઈને જતો રહ્યો, ઝઘડો કર્યો, હવે મને કહેનારા કોણ છે, શું છે, વગેરે વગેરે. આવું થાય બધું સામાન્ય રીતે. પંડિતો આવી રીતે જ ચર્ચાઓ કરે બધી. કોઈ પોતાની ભૂલ ના સ્વીકારે અને કોઈ વિતંડા ગમે તે કરીને પહેલાં ખોટો ઠરાવે, હું સાચો છું, કંઈ ઝઘડો કરીને અપમાનની જતો રહે. એવું નથી. એટલે એને કેમ ઘમંડ હતો એ આપણા માટે તો એક જાણે કે રહસ્ય છે. કોઈક પૂર્વ કર્મ હશે, જે કર્મ દૂર થયું અને એનું વાસ્તવિક વ્યક્તિત્વ પ્રગટ થયું, અથવા તો આપણને આનું મહત્ત્વ સમજાવવા માટે, એની પ્રક્રિયા સમજાવવા માટે આ પ્રકારે આખ્યાયિકા રચવામાં આવી. બાલાકી પરવિદ્યાર્થમ રાજાનમ ઉપસંદવાન. તો ખરું કે બાલાકી ઉપાસના એનું માનસિક સ્થિતિ એ બધી ઉપાસનાથી રચાયેલી છે, એટલે એ બ્રહ્મ વિદ્યામાં રચાયેલી નથી, એ ખરું. એટલે એ સ્થાનમાં સમજવું નથી થતું. અજાત શત્રુ સ્થાનમાં સમજાવવા માંગતા હોય તો એ સમજવાની ક્ષમતા કાર્યમાં નથી, પરંતુ સમજવાની ઉત્કંઠા છે. એટલે બાલાકી પરવિદ્યાર્થમ રાજાનમ ઉપસંદવાન તો ઉપદેશ થઈ ગયો ખરેખર. તો જગત પુરુષાણામ ચ કર્તૃ બ્રહ્મેતિ બુદ્ધતા. બ્રહ્મનો ઉપદેશ થઈ ગયો. કઈ રીતે? બાલાકી પરવિદ્યાર્થમ, પણ બાલાકીએ પરવિદ્યા પરબ્રહ્મની વિદ્યા માટે રાજાનમ ઉપસંદવાન ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાદ. જ્યાં સુધી વિદ્યાની પ્રાર્થના કરવામાં ના આવે ત્યાં સુધી ઉપદેશ ન કરવો જોઈએ. તેથી ઉપસંદવાન ઉપસત્તિ એટલે ગુરુની સમીપ જવું, નજીક જવું, શરણાગત થવું, શ્રદ્ધા ભક્તિપૂર્વક સેવા કરવી અને પછી પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરવી. હવે એક બહુ રસપ્રદ વસ્તુ આવે કે ગાર્ગ્ય તો અત્યંત નમ્ર બની ગયો, ત્યાં સુધી નમ્ર બની ગયો કે એ તો જે હોય એને તો બ્રહ્મ વિદ્યા જોઈએ છે. કોઈ પ્રકારનો આચાર શિષ્ટાચાર છે હવે એને મહત્વ નથી આપતો. બ્રાહ્મણ છે, બધું જાણે છે કે બ્રાહ્મણે ક્ષત્રિયનો ની શરણાગતિ ના લેવી જોઈએ. ગુરુને તમારે પ્રણામ કરવા પડે ને, એને ઊંચા સ્થાને બેસાડવા પડે, પોતે નીચું સ્થાન સ્વીકારવું પડે. તો ભાઈ બ્રાહ્મણ તો બધાનો ગુરુ છે, અને
આ ક્ષત્રિય તો શિષ્યના સ્થાને છે, પણ એમાં જ્ઞાની ઉત્કંઠા એટલી હદ સુધીની છે કે આવું જે બહુ પ્રચલિત ઉપચાર છે કે ભાઈ બ્રાહ્મણે ક્ષત્રિયને પ્રણામ ન કરવા જોઈએ, એ ઉપચાર પણ જતો કરે ભૂલી ગયો. ઉપસન્નવાન રાજાએ સ્વીકાર્યું નહીં. રાજા જાણે છે એટલે 11મા શ્લોકમાં કહે છે, રાજા નાંગી ચકારૈ તત સ્વજાતે અર્ધમત્વતઃ ગુરુત્વમ નાસ્તિ મે તુભ્યમ બ્રહ્મ વિજ્ઞાપયામ્યહમ વેવત્વે જ્ઞાપયિષ્યામિ. એવું ત્યાં ઉપનિષદમાં કહ્યું, વિજ્ઞાપયિષ્યામિ. વેવ વી એવ તે જ્ઞાપયિષ્યામિ. વી જે ઉપસર્ગ છે જ્ઞાપયિષ્યામિ, વિજ્ઞાપયિષ્યામિ, હું તને વિજ્ઞાન કરાવીશ. એવ કરાવીશ જ, અર્થાત હું તને જ્ઞાન કરાવીશ એવું કહ્યું, ઉપદેશ આપીશ નથી કહ્યું. હું જ્ઞાન કરાવીશ, ભ્રમાણી નથી કહ્યું, પણ ઉપદેશ આપીશ, એમ જ્ઞાન કરાવીશ. એ કહે છે પણ રાજાના અંગીચકાર એતદ, રાજા એતદ ન અંગીચકાર, અર્થાત ગાર્ગએ એમની ઉપસ્થિતિ સ્વીકારી, શિષ્યત્વ સ્વીકાર્યું, અજાતશત્રુને ગુરુના સ્થાને સ્થાપિત કરે. આ વસ્તુ રાજાએ ન અંગીચકાર, અંગીકાર ન કર્યો. કેમ અંગીકાર ન કર્યો? સ્વજાતે અધમત્વતઃ, પોતાની જાતનું ક્ષત્રિય જાતને અધમતા હોવાના કારણે, એટલે નીચાપણું. અધમ એટલે ઉર્ધ્વ અધમ. બ્રાહ્મણ જાતિ છે એ ઊંચી જાતિ છે, ક્ષત્રિય જાતિ છે નીચી જાતિ છે. આ તો હવે યુગની વાત કરી છે, વર્ણાશ્રમ ધર્મ વગેરે આધારે જ બધું ચાલતું હતું. અને આ પ્રકારે વર્ણાશ્રમ ધર્મ માટેનો આપણો જો અભિમાન હોય, આદર હોય, એનું પાલન હોય તો સરસ કામ કરે. જ્યાં કોઈને, આપણા પૂજ્ય સ્વામીજી કહે કે નોન કમ્પેટિટિવ સોસાયટી, આ વર્ણાશ્રમ વ્યવસ્થા એટલે એવી સમાજ વ્યવસ્થા જે બધી કોમ્પિટિશનથી, સ્પર્ધાથી મુક્ત છે, સ્પર્ધા મુક્ત. આવી એક આદર્શ છે, પણ સ્પર્ધા મુક્ત સમાજ વ્યવસ્થા. ત્યાં પોતે પોતાનાથી સભાન છે અને તેથી પોતાના સ્થાનથી સભાન છે, અને સ્થાનને પણ સહર્ષ સ્વીકારવામાં આવે છે. રાજા પોતાના સ્થાનથી સમાન છે એનો અર્થ એ નથી કે એને એવો કંઈક લઘુતા ગ્રંથિ છે એવું નથી. પોતાનું સ્થાન નીચું એટલે હલકો ઓછું એવું નહીં. દરેકને પોતાનું ગૌરવ છે. અને તેથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધાને પોતાનું ગૌરવ હોય, પોતાનું કર્તવ્ય હોય અને પોતાનું કર્તવ્ય બજાવવાનો સંતોષ હોય. આ પ્રકારે દરેકનું કર્તવ્ય કર્મયોગ બની જાય. સંતોષપૂર્વક કર્મ કરવામાં એટલે કર્મયોગ થઈ ગયો. એ ક્યારે હોય? જ્યારે પોતાના સ્થાનનો સ્વીકાર હોય ત્યારે. પોતાના સ્થાન ફરિયાદ વૈશ્ય શુદ્ધ એવું હોય અને પેલાને કેવું ફલાણાને કેવું એવી જાત, તો પછી સંતોષ ના હોય. જ્યારે મનુષ્યમાં ગ્રંથિઓથી પીડાતું હોય ત્યારે પોતાના કર્મથી સંતોષ ના લઈ શકાય. કર્મમાં સ્પર્ધા થાય, ઊંચું નીચું કર્મ, પેલું કર્મ, મારું તારું વગેરે વગેરે. અહીં એવું નથી.
એટલે એવી આદર્શ છે હશે, એટલે ટૂંકમાં એવો આદર્શ ક્યારે હશે કે નહીં પ્રશ્ન છે. છતાં આ વૈદિક કાળમાં મહદઅંશે આવો આદર્શ હતો. ત્યાં ઘણા બધા અપવાદો હોય અને એવા બધા ઘણા કિસ્સાઓ છે પુરાણોમાં, એ અપવાદો છે. સ્વજાત અધમત્વતઃ ગુરુત્વમ નાસ્તિ મે, હું અધમ છું ક્ષત્રિય હોવાને કારણે બ્રાહ્મણથી ઉતરતો છું, માટે મેં ગુરુત્વમ નાસ્તિ, હું ગુરુનું પદ સ્વીકારી ન શકું, હું ગુરુના પદ પર બેસી ન શકું. અર્થાત હું ગુરુ અને તું શિષ્ય, આ પ્રકારની વ્યવસ્થા ન હોઈ શકે. ત્યારે શું ત્યારે પેલાએ તો કહું મને જ્ઞાન પ્રદાન કરો, એ તો ઉપસન્નવાન, ઉપસત્તિ સ્વીકારી જ્ઞાનની પ્રાર્થના કરી. તો એ પ્રાર્થના તો તમારે સાંભળવી જોઈએ, એનો અમલ કરવો જોઈએ. કે ઉત્તમ માર્ગ કાઢ્યો અજાત શત્રુએ, કે હું ગુરુના સ્થાનથી પ્રાર્થનાને ઉપદેશ નહીં કરું. બ્રહ્મ વિજ્ઞાપયામ્યહમ વ્યવત્યા જ્ઞાપયિષ્યામિ, હું તને જરૂર જ્ઞાન કરાવીશ. વિજ્ઞાપયામિ, હું બ્રહ્મનું વિજ્ઞાપન કરીશ, બ્રહ્મનું જ્ઞાન કરાવીશ. તને બ્રહ્મનું જ્ઞાન થાય એ પ્રકારે કરીશ, ઉપદેશ નહીં આપું. એટલે હે ગાર્ગ્ય, ભાઈ તું જ આચાર્યના સ્થાને રહે. હું આચાર્યનું સ્થાન ગ્રહણ નહીં કરું, અને છતાં પણ આચાર્ય જે કાર્ય કરતા હોય એ જ્ઞાન કરાવું એવું કરીશ. એટલે બહુ વિલક્ષણ છે આ ઉપનિષદની આખી વ્યવસ્થા. તો ઉપદેશ કરવામાં આવતો નથી અને છતાં જ્ઞાન કરવામાં આવે છે. એટલે એક બહુ વિલક્ષણ પદ્ધતિ શોધી કાઢવામાં આવી. અહીંયા આગળ ઉપદેશ કરવાની પદ્ધતિ કહો કે પછી જ્ઞાન કરાવવાની પદ્ધતિ બહુ વિલક્ષણ છે. તો આ પ્રકારે રાજાએ પ્રતિજ્ઞા કરી, વ્યવત્વા જ્ઞાપયિષ્યામિ, હું જરૂર જ્ઞાન કરાવીશ. એટલે આવું બધું શાસ્ત્ર ન હીનાત પરમ અભ્યાદધીત, હીનાત પરમ ન અભ્યાદધીત, હીન વ્યક્તિ પાસેથી પરમ વસ્તુનું જ્ઞાન ન મળવું જોઈએ. એટલે મંત્ર દીક્ષા હીન વ્યક્તિ પાસે ન લેવી જોઈએ, વગેરે વગેરે. એટલે આવું બધું કહેવામાં આવ્યું છે. અને તેથી બ્રાહ્મણ એ ગુરુના સ્થાને આખા સમાજ માટે એ પણ નક્કી હતું. એટલે બ્રાહ્મણમાં બ્રાહ્મણપણું હોય એ પણ અપેક્ષિત હતું. અને આપણે જોયું છાંદોગ્યમાં, બૃહદારણ્યકમાં કે કેવી રીતે બ્રાહ્મણો જ્યારે જ્ઞાન થયું કે ભાઈ મને જ્ઞાન નથી, આવી રીતે આરોન પુત્ર ગૌતમ એ પ્રવાહન રાજા પાસે ગયો. એટલે પહેલાં શ્વેતકેતુ ગયો, દીકરા પિતાએ મોકલ્યો કે જા સભામાં જા, તું ભણી રહ્યો છું ને, જા તારું જ્ઞાન પ્રગટ કર, એટલે ખબર પડે બધાને કે હું કેવો વિદ્વાન છું. એ ગયો અને પેલા પ્રવાહના રાજાએ એને બધા પ્રશ્નો કર્યા, 5 પ્રશ્નો કર્યા, એક પ્રશ્નો ઉત્તર ના આવડ્યો. બ્રાહ્મણ બાળક હતો, અપમાનિત થઈ ગયો અને એકદમ એ આવતો રહ્યો. આવું નાનો છે ને બાળક, એ પ્રકારે પરિપક્વ મેચ્યોરિટી ધરાવનાર પેલો નથી, છે પાછો આવતો. કોની જાત પાસે મોકલે? પિતાજી. તો પિતાજીએ જાણ્યું કે આ દીકરાને ખબર, તો એને એટલે મને ખબર એવું થઈ ગયું. એ પ્રશ્ન ઉત્તર જે રાજાએ પૂછેલા પ્રવાહણ, એ આરુણને ખબર નહોતી, એના માટે નમ્રતાથી એ રાજા પાસે ગયો અને કહ્યું કે આપ મને વિદ્યા પ્રદાન કરો. ત્યારે એ રાજા એ જ પ્રકારે વિદ્યા પ્રદાન કરી, પણ એવી જાતની ઉપનયન વગેરે વિધિ ના કરી. આમ આવા બધા આપણે ત્યાં આવા ઘણા કિસ્સાઓ ઉપનિષદમાં વર્ણવેલા છે. ચાલો, એટલે ટૂંકમાં
એનું જ પાલન કરતા અજાત શત્રુએ આ પ્રકારે કહ્યું. તો હવે આગળ કહે છે, ઉપનિષદમાં જોઈએ આ વર્ણન. આપણે 54-55 પાન પર જોઈ રહ્યા હતા. યો એ બાલકે એતેષાં પુરુષાણામ કરતા યસ્ય વા એતત્કર્મ સવિવેદિતવ્ય ઇતિ. આ પુરુષોનો અને જગતનો સર્જક છે, એ બ્રહ્મ છે, એ પ્રકારે બ્રહ્મને જાણવું છે. તું જાણે છે એ પ્રકારે નહીં. તતો બાલાકે સમિત પાણી પ્રચક્રમે ઉપાયાની. તરત બાલાકીને થયું કે હા, જે વસ્તુ હું જાણતો નથી, જે રાજા જાણે છે અને જાણવું જોઈએ. તરત તેથી એની જિજ્ઞાસા જાગૃત થઈ અને સમિત પાણી ઔપચારિક રીતે ઉપાયાની કહ્યું કે મને આપ, મને ઉપનયન એટલે દીક્ષા આપો. તમ હોવાચ રાજા શત્રુ પ્રતિલોમ રૂપમેવ તસ્યાત. ઉપનિષદે કહ્યું કે આ તો ભાઈ ઉલટી ગંગા થઈ ગઈ. પ્રતિલોમ વિપરીત, વિપરીત પ્રવાહને પ્રતિલોમ કહેવાય. આ લોમ અને પ્રતિલોમ, જે વાળ જતા હોય ને એ દિશાને લોમ કહેવાય, ને ઉલટે થાય તો પ્રતિલોમ કહેવાય. એટલે વિપરીત પ્રવાહને પ્રતિલોમ કહેવાય. પ્રતિલોમ રૂપમ એવ તસ્યાત ક્ષત્રિયો બ્રાહ્મણ ઉપનયેદ. આ ક્ષત્રિય પોતાના બ્રાહ્મણને પોતાનો શિષ્ય બનાવે અને ઉપદેશ કરે, એ તો પ્રવાહથી, ટ્રેડિશનથી, એટલે કે આપણી પરંપરાથી વિરુદ્ધની વસ્તુ થઈ જાય. એ કંઈ વાંધો નહીં, કારણ કે ગાર્ગે જિજ્ઞાસા પ્રગટ કરી અને જ્ઞાન માટેની પ્રાર્થના કરી, તો એ પ્રાર્થનાનો તો ઉત્તર વાળવો જોઈએ, પૂરી કરવી જોઈએ. એ આવ વ્યક્ત્વા જ્ઞપયિષ્યામિ. વ્ય એટલે વી એવ, ત્વા જ્ઞપયિષ્યામિ. વી છે એને જ્ઞપયિષ્યામિ સાથે જાય એટલે એવત્વા વિજ્ઞપયિષ્યામિ, એટલે ત્વા વિજ્ઞપયિષ્યામિ એવ, હું તને જરૂર જ્ઞાન કરાવીશ. પછી શું થયું? ત્યાં તો કહ્યું તમ પાણો અભિપદ્ય પ્રભવ્રાજ. બંને હાથ પકડીને ઊભો કર્યો અને પછી હાથ પકડીને ચાલવા. એટલે અહીંયા વર્ણન કરે છે ટીકાની અંદર, તમ અપગત ગર્ભમ બ્રાહ્મણમ દીનતમાવસ્થામ પ્રાપ્તમ કિલ ઉવાચ અજાત શત્રુ. હવે દીનતાની અવસ્થા પ્રાપ્ત થયેલા બ્રાહ્મણને અજાત શત્રુએ કહ્યું, એ તસ્માત જનસમાજાત એકાંતમ આગચ્છ. ચાલો ભાઈ આપણે એકાંતમાં જઈએ. અત્યારે જનસમાજમાં છે કે સભામાં બધો વાર્તાલાપ થયો, આપણે અહીંથી એકાંતમાં જઈએ. એકાંતમ આગચ્છ, આવ. વ્યવત્વા જ્ઞપયિષ્યામિ ત્વા ત્વામ ગુરુમ વિજ્ઞપયિષ્યામિ એવ. તું જે ગુરુ છે એને એનું જ્ઞાન કરાવીશ. તો ગુરુના સ્થાને જ રહેશે અને હું તને જ્ઞાન કરાવીશ. એ જાનામિ તત્વભ્યમ વદન ન વંચયિષ્યામિ ઇત્યર્થ. હું જાણું છું એ કહીશ, હું છેતરીશ નહીં. હું જાણું છું એ કહીશ અને જ્ઞાન કરાવીશ. ઇતિ અન્ય પ્રકારેણ ઉક્ત્વા અનંતરમ તમ બાલાકમ બ્રહ્મવિદ્યાસમ કિલ પાણો અભિપદ્ય. એના બંને હાથ પકડીને કરે સસ્નેહમ ગૃહીત્વા. રાજા પોતાનો સ્નેહ પ્રગટ કરે છે. કોના પ્રત્યે? બાલાકી પ્રત્યે. કારણ કે બાલાકીમાં જે પ્રકારની એક લજ્જા જન્મી હતી કે પોતે ખોટો ઠર્યો આ બધાની સમક્ષ,
એટલે જે લજ્જિત થયું મનની અંદર એને કાંઈ જે ખેદ થયો, આવી ખેદની કે લજ્જાની જો વૃત્તિ મનમાં હોય તો એ મન વડે આપણે કંઈ શીખી ના શકીએ. મન આ બધી ગ્રંથિઓથી મુક્ત હોવું જોઈએ. તદ્યાદભીતિમ સહસા મહાત્મા, વિવેક ચૂડામણી કે મહાત્માનો આ ધર્મ છે કે એણે આ જિજ્ઞાસુને પહેલાં નિર્ભય બનાવવો જોઈએ. ત્યાં ભયનો પ્રશ્ન છે. ચાલો વિવેક ચૂડામણીમાં આ ભય છે કે ભીતો હું ભયભીત છું આ સંસારથી વગેરે વગેરે. પણ ટૂંકમાં શિષ્યના મનની અંદર જે કશી ગ્રંથિઓ હોય, જે ગ્રંથિઓ એની જ્ઞાનની સમજમાં કે જ્ઞાન પ્રાપ્ત કરવા અવરોધરૂપ થનારી થાય જ, મન મુક્ત હોવું જોઈએ. એટલે સસ્નેહમ ગૃહીત્વા પ્રભુવ્રાજ, એને સ્નેહ સહિત એના બે હાથથી ઊભો કર્યો. એટલે તરત બાળા કહે છે કે ના આ તો મને પ્રેમ કરે છે, મારો તિરસ્કાર નથી, મારું કોઈ અપમાન નથી, મારો સ્વીકાર છે. બસ એટલે બાલાકીનું મન મુક્ત થઈ ગયું. જે કે એના મનમાં જે શરમની કે સંકોચની જે કે ભાવનાઓ જન્મી હશે એ દૂર થઈ ગયું. સભા દેશાંતરમ જગામાં, જે સભા પ્રદેશમાં વાર્તાલાપ થયો ત્યાંથી બીજા સ્થાને ગયા. તો રાજા બાલાકી હકેલે સુપ્તમ પુરુષમ આજગમતુ, લઈ ગયો એટલે રાજમહેલની અંદર કંઈક સૂતો હશે કોઈ માણસ. એટલે મને લાગે કોઈ પહેરે ઘેરે સૂતો હશે સામાન્ય રીતે. એ કંઈ અંતઃપુરનો કે પહેરે ઘેરે છે એ આરામથી એટલે વ્યવસ્થિત ઊંઘતો હતો. એ લોકો એ પ્રકારનું સુખ છે એ લોકો. ચાલો, અથવા તો અનેક કર્મ શ્રમાકુલમ શયાનમ રાજપુરુષમ, કદાચ બિચારો કામ કરીને થાકી ગયો હશે અને માટે થાકથી ઊંઘી ગયો હશે. કંજિત ઈ હતું, એવા કોઈક જે રાજપુરુષ હશે જે ઊંઘી ગયો હતો શ્રમને કારણે, ત્યાં પહોંચ્યા પ્રાપ્ત બનતો. તમ અજાશત્રુ આમંત્રયાન ચક્રે, એ પુરુષને અજાત શત્રુએ ભિન્ન ભિન્ન નામોથી બોલાવ્યો. કયા નામથી? બૃહન પાંડરવાસ સોમરાજનીતિ, હે મહાન, હે શ્વેત વસ્ત્રધારી, હે સોમ, હે રાજા. આ પ્રકારે એ સુધેલા પુરુષને સંબોધ્યો. આ બધા નામ ચંદ્રના છે. ચંદ્રના કે જળના કહો. પાંડરવાસ એટલે શ્વેત વસ્ત્ર, જળનો રંગ છે. તો ચંદ્રમા છે એ જળનો અધિષ્ઠાન દેવતા છે, એ પ્રાણનો અધિષ્ઠાન દેવતા છે. જળ પ્રાણને પોષણ આપનારું છે. એટલે એ પ્રકારે ચંદ્રમાના નામ દેવાથી પ્રાણના નામ દેવાય એવું કહેવામાં આવ્યું. ટૂંકમાં એ સૂતેલા પુરુષને પ્રાણના નામોથી સંબોધવામાં આવ્યો. સૌ તુષ્ણીમ શિષ્ય, પણ છતાં પેલો તો આરામથી ઊંઘતો જ રહ્યો. આ બધી શું નક્કી થયું? માણસ ઊંઘી રહ્યો છે ત્યારે પણ પ્રાણ તો જાગે જ છે. તો જેને આ ગાર્ગ્ય ચેતન માને છે, આત્મા માને છે, બ્રહ્મ માને છે, એ તું જાણે કે ભાઈ બ્રહ્મ ચેતન છે તો જાણે છે. તો પ્રાણને બ્રહ્મરૂપ જાણે છે તો પ્રાણ ચેતન હોવો જોઈએ. તો આ પ્રકારે પ્રાણને સંબોધન, પ્રાણ જાગે છે, સંબોધન કર્યું તો પણ જાગૃત ના થયો કે પ્રાણમાં ચેતનતા નથી. કારણ કે ચેતન હોય તો સાંભળવું એ ધર્મ જ છે. ચેતન છે ને આપણે, કાન શ્રોત્રેન્દ્રિય છે એટલે અવાજ સંભળાય જ, ચક્ષુ છે એટલે રૂપ રંગ દેખાય જ. એમાં જો આપણો પ્રયત્ન હોત તો એ ન સાંભળવાની જો મને સ્વતંત્રતા તો કદાચ હું ન સાંભળું.
આંખો ખુલ્લી હોય ન જોવાય સ્વતંત્ર તો હું ન જોત. મારું નાક ખુલ્લું હોય સુવાય ટૂંકમાં જ્ઞાનની સ્વતંત્રતા નથી, વસ્તુતંત્ર છે ને. એટલા માટે જો આ પ્રાણ જે ચેતન હોત તો એને ન સાંભળવાની સ્વતંત્રતા નથી. એને જ્યારે નામથી ઉચ્ચારણ બોલ સંબોધવામાં આવ્યો ત્યારે એને ઉત્તર આપે, ઉઠી ગયો. સહ ઉ જેને આ પ્રકારના નામથી સંબોધવામાં આવ્યો હતો એ પ્રાણ તુષ્ણીમ એવ શિષ્ય. તુષ્ણીમ તો ઉ એટલે આ જાણીતી વસ્તુ છે. ઉહ કે જે જાગે છે એને જાગનાર કરતા જુદો છે, જાગ્યો નહીં. અવસ્થાંતરાત્મત્વ એને તુષ્ણીમેવ માને મૌનેનૈવ શિષ્ય શયનમ ચક્રે. ટૂંકમાં આ જે સૂતેલો પુરુષ છે એને જાગ્રત અવસ્થા પ્રાપ્ત ન કરે, જાગ્રત સિવાયની જે સુપ્ત અવસ્થા છે એમાં જ આરામદેહી પડી રહ્યો. ટૂંકમાં જાગ્યો નહીં એનો થયો. એ પછી નક્કી હતું કે આ સ્થૂળ દેહ પણ આત્મા નથી, કે સ્થૂળ દેહ પણ જે સામે છે, પ્રાણ પણ આત્મા નથી, સૂક્ષ્મ દેહ પણ આત્મા નથી. એ માત્ર આટલાથી સિદ્ધ થઈ ગયો. જો ઉપદેશ નથી કર્યો, ઉપદેશ કર્યા વગર ઉપદેશ થયો. પછી અહીંયા જરા કહ્યું તતઉ હેનમ યશ્ચ્યા અવિચિક્ષેપ, લાકડી જ મારવામાં આવી હશે. પરંતુ સૂતો છે કે રાજા જરા ગુસ્સે થયો હશે કદાચ. ત્યાં બૃહદારણ્ય પણ ઢંઢોળ્યો અને વારંવાર ઢંઢોળ્યો. અહીં તો લાકડીથી એને મારવામાં આવ્યો. સ તદેવ સમુત્તસ્થૌ એમ કરતી ઉઠી ગયો. એટલે ઉઠવાની રીત એક ઝપકીને જાગ્યો. આ માણસને એટલા માટે આમ ધીમે ધીમે કહેતા આમ આમ કરતાં કરતાં જાગે એવું નહીં. એ જગાડવાની રીત હતી, એવી રીતે જગાડવામાં કે ઝપકીને જાગ્યો. એ અગત્યનું છે. ક્યાંકથી આવ્યો જાણે કે એને ખબર ક્યાંથી આવ્યો. એટલે માણસ ઝપકીને જાગે તો ક્યાં છું, ક્યાંથી આવ્યો, ક્યાંથી આવ્યો, ક્યાં ગયો હતો, એ પ્રશ્ન કોને માટે યોગ્ય ઠરે? ઝપકીને જાગેલા માટે. એટલે એને લાકડીથી એટલા માટે જગાડો ઝપકીને જાગે. બેટા ઉઠ એવું નહીં, ધીમે ધીમે નહીં, હલાવે નહીં, ઢંઢોળે. ત્યાં જોયું ઢંઢોળ્યો, અહીંયા લાકડી લગાવી. સતય તદેવ સમુત્તસ્થ. અંતેથી એ તરત જ શયા સહ કોણ? શયાન પુરુષ પ્રાણ વ્યતિરિક્ત યષ્ટિપાત સંજાત વેદન. જેનો સંપર્ક થયો, કોણ જાગ્યું? જેનો આ પ્રકારે લાકડી લગાવવાથી સંપર્ક થયો. ચેતનનો સંપર્ક થાય તો જ ચેતન જાગે ને. પ્રાણ ચેતન નથી એને સંપર્ક થવાથી ન જાગ્યો તો એ ચેતન સંપર્ક થવો જોઈએ ને. તેથી યષ્ટિપાત સંજાત વેદન. આ લાકડીના મારથી જેને આ પ્રકારની સભાનતા ઉત્પન્ન થઈ, તદાનીમેવ તરત જ, નહીં કે 2-5 મિનિટ પછી કે થોડી વાર પછી, તરત જ જાગ્યો. ટૂંકમાં જેવું એ ચેતનને જેવો સંપર્ક થયો કે તરત જ જાગ્યો. સમુત્તસ્થ સમ્યક ઉત્થાન કૃતવાન. ઝપકીને જાગી ગયો. તો આ વસ્તુ અહીંયા કહેવામાં આવી. એટલે 12મા શ્લોકમાં આપણે જઈએ તો 244મા પાન પર ઇત્યુક્ત્વા પાણિના વિપ્રમ
आदायन्तः पुरं गतः सूत्रात्मैव परं ब्रह्म। अब આમાં આ શ્લોકો બધા ઉલટા સુલટા થઈ ગયા છે. પેલી બીજી પંક્તિ પહેલા શ્લોકની અને પછીના શ્લોકની પહેલી પંક્તિ બધા સાથે છે. सूत्रात्मैव परं ब्रह्म प्राणो जीव इति दृशः बालाकेर्निश्चयस्तस्य व्रावृत्यै स्पष्टमाहतम्। इति उक्त्वा मैं तुभ्यम ब्रह्म विज्ञापयामि। अहम हूँ तने ब्रह्मनो उपदेश करीश एवं कहीने इति उक्त्वा पायना विप्रम अंतःपुरम पायना विप्रम आदाय हाथी विप्रने उभो कर्यो अने हाथ दूरी गयो। राजा आटलो मोटो आ विप्र छे अने हाथी दूरी गयो। कई ते प्रमाणे एना मन में बधी लज्जा वगैरह जे कि भाव बधा दूर थाय ए स्वस्थ बनी गयो, प्रसन्न बनी गयो, खुश थई गयो। राजा आ प्रकारे अंतःपुरम गतः अहीं के अंतःपुर में गया। हवे शेने माटे अंतःपुर में लई आ प्रकारे प्रयोग करो। प्रयोगात्मक रीते એને જ્ઞાન કરાવવામાં આવ્યું. તો અત્યારે બાલાક્યનો કયા પ્રકારનો નિશ્ચય છે? સૂત્રાત્મા એવો પરમબ્રહ્મ પ્રાણો જેવો ઇતિ દૃશ્ય બાલાકે નિશ્ચય. એટલે બીજી પંક્તિ છે ને બીજા શ્લોકની પહેલી પંક્તિ અહીં સાથે જાય. બાલાકે નિશ્ચય. આ બાલાકનો શું નિશ્ચય હતો? સૂત્રાત્મા એવો પરમબ્રહ્મ. સૂત્રાત્મા છે ને એ જ પરમબ્રહ્મ છે. प्राण प्राण सूत्रात्मा एक परम ब्रह्म है. प्राण जीव है. सूत्रात्मा एटले समष्टि प्राण अने प्राण एटले व्यष्टि प्राण. टूंक में आ प्रकारे बालाके मानतो हतो कि सूत्रात्मा कहो, समष्टि प्राण कहो ए परम ब्रह्म है अने प्राण जीव आ व्यष्टि प्राण है ए जीव है. प्राणनी जे बधी अभिव्यक्ति है आ प्राण सर्व शरीर में व्याप्त है. अंतर्यामी रूपे कहो के जीवात्मा रूपे कहो. टूंक में आ प्राण है जीव चेतन है. समष्टि प्राण है ब्रह्म है अथवा ईश्वर है अने व्यष्टि प्राण है चेतन है जीव है. आ प्रकार ख्याल था. व्यष्टि समष्टि नो ख्याल है એટલે કે ઈશ્વર અને જીવનો ખ્યાલ છે પણ સમષ્ટિ પ્રાણ ઈશ્વર છે, व्यष्टि प्राण जीव है. ईदृश है बालक ही निश्चय. बालक आ प्रकार निश्चय है तस्य व्यावृत्ति एने व्यावृत्त करवा माटे, एनु निराकरण करवा माटे, ए निश्चय ने दूर करवा माटे अगत्यनु छे. तो जो गुरुजी जारे शिष्य ने उपदेश करे त्यारे એટલા જ માટે પ્રત્યેક સંવાદ એક વિલક્ષણ સંવાદ છે. પ્રત્યેક ઉપનિષદ એક સંવાદના રૂપમાં છે. ગુરુ અને શિષ્યના સંવાદના રૂપમાં. એટલા માટે મોટે ભાગે આખ્યાયિકા દ્વારા શિષ્ય છે એની અવસ્થાનું કોઈને કોઈ વર્ણન કરવામાં આવે છે. કસ્તુનો વિજ્ઞાતે સર્વ વિજ્ઞાતમ ભવતી ઇતિ. ભગવાન શું છે જાણવાથી સર્વ જણાઈ જાય. આવો શિષ્ય છે. કે નિશ્ચિતમ પતતે પ્રેષિતમ મન. કોની પ્રેરણાથી મન પોતાના વિષયમાં ગતિ કરે છે વગેરે વગેરે. એટલે જેવો શિષ્ય એની જે પ્રકારની માનસિક સ્થિતિ હોય, એની જે સ્થિતિ હોય, અવસ્થા હોય, પરિપક્વતા હોય, એ શિષ્ય વિશેષને ઉપદેશ કરવામાં આવે છે. એટલા માટે ભલે એક જ તત્વનો ઉપદેશ કરવામાં આવે છતાં પણ શિષ્ય વિશેષને ગુરુ વિશેષ વડે ઉપદેશ થાય છે.
એટલા માટે ઉપદેશી પદ્ધતિ દરેક જગ્યાએ અપૂર્વ છે, જુદી છે, અલગ છે. તો અહીંયા કોને ઉપદેશ ખરા? બાલાકીને. કયો બાલાકી? દરેક જણ જ્યારે ગુરુ પાસે આવે કોઈ નિશ્ચય ધરાવીને જ આવતો હોય છે ને. દરેક જણ કશી સમજ સાથે જ જતું હોય ને. એ તકલીફ છે આ ઉપદેશને. આપણે ભાઈ ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્ર શીખવા માટે જઈએ ત્યારે મનમાં એના વિશે કોઈ ખ્યાલ હોતા નથી, કોઈ નિશ્ચય હોતો નથી કે આ ભૂત કેવું હોવું જોઈએ ને ફલાણું કેવું હોવું જોઈએ, કોઈ નિશ્ચય નથી. આપણું મન કેવું છે? તો કે મુક્ત મન છે, ખુલ્લું મન છે, એવું મન જોઈએ. તો અનાત્માના વિષયમાં એ પ્રકારનું આપણે ધરાવીએ જ છીએ. આત્માના વિષયમાં એવું નથી, જીવ જગત ઈશ્વરના વિષયમાં એવું નથી કે ત્રણેય આપણા અનુભવના વિષયો છે. અને આપણી બુદ્ધિનો એવો સ્વભાવ છે કે જે કોઈ વસ્તુ અનુભવ કરે એના વિશે એને નિર્ણય હોય કે આ શું છે, નિશ્ચય હોય. દરેકને જીવ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે સાચો ખોટો નિશ્ચય હોય જ છે. ભણેલો હોય ના ભણેલો હોય, પોતાના નિશ્ચયને શબ્દમાં વ્યક્ત કરવા જેટલી કુશળતા મોટાભાગે નથી હોતી. હું શું માનું છું પોતાના વિશે, જગત વિશે, ઈશ્વર વિશે મોટા લોકો કહી ના શકે. એ માન્યતા એ પણ સમાન ન હોય કદાચ, પણ દરેકમાં આ ત્રણ વિશે માન્યતા હોય તો ખરી જ. આમ દરેક પોતાની માન્યતાઓ લઈને ગુરુ પાસે જતો હોય. પહેલાં ગુરુએ પરખવું પડે. એટલા માટે પ્રશ્ન વગેરે શેના માટે કહેવામાં આવ્યું? પરિપ્રશ્નેન સેવાયા. એટલે ઉપદેશ પ્રસન્નમ તમ પ્રાપ્ય પૃચ્છે જ્ઞાતવ્ય મહાત્મા. ગુરુને જે જાણવા માંગે પૂછવું જોઈએ. આ પ્રશ્ન શેના માટે છે? પ્રશ્ન કરનારની સ્થિતિને સમજવા માટે. પ્રશ્ન પરથી આ ગુરુ પારખી જાય કે આ શિષ્યનું આ પ્રશ્ન દ્વારા શું મૂંઝવણ છે, શું સમજ છે, શું નિશ્ચય છે. અને એ રીતે શિષ્ય વિશેષને ગુરુ ઉપદેશ કરે. પેલું 1 to 1 એ વખતે આવી રીતે વ્યક્તિગત ઉપદેશ થતો હતો એવું માનીએ આપણે. તો બાલાક્યનો નિશ્ચય છે એ બાલાક્યના કહેવા પરથી અજાતશત્રુ જાણી કે બાલાકી સૂત્રાત્માને ઈશ્વર માને છે, વ્યષ્ટિ પ્રાણને જીવ માને છે. એ ઈશ્વર પણ ચેતન છે, જીવ પણ ચેતન છે, એટલે એને ચેતન માને છે. હવે નિશ્ચય છે તસ્ય વ્યાવૃત્ય. એટલા માટે એ નિશ્ચય છે એનું નિરાકરણ થવું જોઈએ. તમે તમે આપણે ગમે તેટલો ઉપદેશ કરીએ એ નિશ્ચય એનું એ રહે તો કશું થાય નહીં. સમજ પડે છે ને? આપણા મનમાં જે સમજ કે નિશ્ચય લઈને ગયા છે એને સંબોધવામાં ન આવે તો આપણે હતા એવા પાછા આવીએ. અથવા આપણને જે ઉપદેશ કરવામાં આવ્યો એ આપણા નિશ્ચયને કઈ રીતે લાગુ પડે છે અને તેથી એ નિશ્ચય કેમ બદલાય એ જો સમજ ના પડે તો ફેર ના પડે. એટલે ઘણીવાર આ પ્રકારની સંગતિ બેસતી નથી, ઘણી બધી વાર. એટલા માટે ઘણા બધા ઉપદેશ પછી પણ જે પ્રકારની પરિપક્વ સમજ જોઈએ એ જન્મતી નથી. પણ કહેવાનો વાત એ છે કે આ ગુરુ જે છે ને એ શિષ્ય વિશેષને સંબોધે છે. અજાતશત્રુ ગુરુ જે ચાલો ટૂંકમાં એ આ રીતે એને જ્ઞાન કરવા માગે છે. જેને જ્ઞાન કરવા માગે છે એ બાલાકી કેવો છે, હવે કઈ જાતનો છે કે એનો કેવો નિશ્ચય છે. આ નિશ્ચય રૂપી જ્ઞાન છે. બાળકનો નિશ્ચય બદલાવો જોઈએ. અપરોક્ષ જ્ઞાન આ નિશ્ચય અપરોક્ષ જ છે. અત્યારે જીવ જગતની ઈશ્વર વિશે જે કંઈ આપણો સમજ છે અત્યારે એને અપરોક્ષ સમજ કહેવાય. કે એ સમજ માટે આપણે કોઈ ઇન્દ્રિયનો પ્રયોગ નથી કરતા. હું કોણ છું, જગત કેવું છે, ઈશ્વર કેવો છે. જગત દેખાય છે ખરું, પણ જગત વિશેનો નિશ્ચય તો અપરોક્ષ છે. ઈશ્વર વિશેનો, જીવ વિશેનો અપરોક્ષ કોને કહેવાય આપણે સમજ પડે એટલા માટે.
એટલા માટે એ સ્થળે નિશ્ચય બદલાવો જોઈએ, માટે અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું. અત્યારે અપરોક્ષ નિશ્ચય છે કે અપરોક્ષ ભ્રમ છે, એટલા માટે અપરોક્ષ જ્ઞાન જન્મે તો અપરોક્ષ ભ્રમ દૂર થાય. પણ એમ ના માનું કે અપરોક્ષ કોને કહેવાય, આપણે જાણીએ અપરોક્ષ કોને કહેવાય. બહુ બધી ચર્ચાઓ કરે છે, પણ આ તો બહુ સરળ વસ્તુ છે, સમજ પડે ને. અહમ અસ્મિ સદાભામી, હું છું, ભાસું છું, પ્રિય છું, એ કયું જ્ઞાન છે? ક્યાંથી? અપરોક્ષ જ્ઞાન છે ને. જગત સત્ય છે, ઈશ્વર અન્ય છે, આ બધા જ્ઞાનો કેવા છે? ટૂંકમાં એ ત્યાં જ એ નિશ્ચય બદલાવો જોઈએ. તસ્ય વ્યાવૃત્તિ નિશ્ચયસ્ય વ્યાવૃત્તિ, એને જે નિશ્ચય છે એની વ્યાવૃત્તિ નિરાકરણ કરવા માટે તમ સ્પષ્ટમાં. તેથી અજાતશત્રુ એને સ્પષ્ટતાથી કહ્યું, જેથી બાળકીયનો જીવ જગત ઈશ્વર વિશેનો જે ભ્રમ છે એ ભ્રમ દૂર થાય અને ત્યાં આગળ યથાર્થ જ્ઞાન જન્મે. આ પ્રકારની અહીંયા આગળ ભૂમિકા છે. ઉપદેશ શરૂ થાય છે ત્યારે આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.